નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરડા સોની। સમાચારની શરૂઆત કરીએ બોમ્બની મળેલી ધમકીને લઈને અને આ બોમ્બની ધમકી મળી છે દિલ્હીમાં। જી હા, રાજધાની દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ પહેલા બોમ્બની ધમકીથી હલચલ મચી છે। દિલ્હીની જાણીતી 6 જગ્યાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। દિલ્હી હાઈકોર્ટ, એરપોર્ટ અને ઝંડેવાલાને બોમ્બથી ધમકી મળી છે। જામનગર હાઉસ, દિલ્હી કેન્ટના STM કાર્યાલયને પણ ધમકી આપવામાં આવી છે। MB સાકેતથી DM કાર્યાલયને પણ આ ધમકી આપી છે। સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીમાં કુલ 6 જગ્યાઓ પર બોમ્બની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે। દિલ્હી હાઈકોર્ટને ઈમેલના માધ્યમથી આ ધમકી મળી, જે બાદ તુરંત જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા હાઈકોર્ટ પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। સાથે જ અન્ય સ્થળો પર પણ સંબંધિત સુરક્ષા ટીમો અને ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ। જોકે સૌથી મોટી રાહતની વાત એ છે કે અત્યાર સુધીની તપાસમાં કોઈ પણ જગ્યાએથી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। સ્વતંત્રતા પર્વને લઈને દિલ્હીમાં પહેલાથી સુરક્ષા ખૂબ જ કડક કરવામાં આવી છે। તમામ વ્યૂહાત્મક સ્થળો, ભીડભાડવાળા વિસ્તારો અને આવવા જવાના માર્ગો પર પોલીસ કર્મીઓની વિશેષ તૈનાતી કરાઈ છે।